હું છું રીના. જોઈએ સમાચાર વિગતવાર. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો મતદાતાઓને રીઝવવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પોતાના ટ્વિટર પર પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો છે. જે બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરી દીધો. પીએમ મોદી અને અમિત શાહ સિવાય અનેક નેતાઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોતાના નામ આગળ ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શનિવારે જ મેં ભી ચોકીદાર અભિયાનની શરૂઆત કરી છે. જે બાદ ભાજપના નેતાઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો છે. 2014માં ચાયવાલા બાદ 2019માં ભાજપે ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યો છે. રેલીઓમાં પણ પીએમ મોદી ખુદ પોતાની જાતને ચોકીદાર કહીને જ સંબોધે છે. શનિવારે ભાજપે પણ મેં ભી ચોકીદારનો વિડીયો લોન્ચ કર્યો, પરંતુ હવે ટ્વિટર પર પણ પીએમ મોદીએ પોતાનું નામ ચોકીદાર નરેન્દ્ર મોદી કરી નાખ્યું છે. એટલું જ નહીં, અમિત શાહ, રેલ મંત્રી પિયુષ ગોયલ, જેપી નડ્ડા, ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીએ પણ પોતાના ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરી દીધો છે. તો ભાજપ દ્વારા હવે નવા કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવશે. ભાજપ દ્વારા ચોકીદાર પરથી નવું કેમ્પેઇન શરૂ થઈ રહ્યું છે. આ નવા કેમ્પેઇનને ભાજપ દ્વારા મેં ભી ચોકીદાર નામ આપવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આ કેમ્પેઇનનો એક વિડીયો પણ જાહેર કરાયો છે. ત્યારે હવે ભાજપ દ્વારા નવા કેમ્પેઇનનો બીજો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા ભાજપને ચોકીદાર ચોર હે કહીને આરોપ લગાવવામાં આવતો હતો. ત્યારે હવે કોંગ્રેસના આરોપના જવાબમાં ભાજપ મેં ભી ચોકીદાર નામનું નવું કેમ્પેઇન શરૂ કરવા જઈ રહી છે. 31 માર્ચથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અભિયાનની શરૂઆત કરાવશે. ભાજપે વધુ એક વિડીયો જાહેર કર્યો છે. મહત્વનું છે કે સતત ચોકીદાર ચોર હેના આક્ષેપો કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ પર લગાવતું આવ્યો છે. ત્યારે હવે એ જ શબ્દોનો ઉપયોગ કેમ્પેઇનમાં ભાજપ કરશે. ભાજપે પહેલો વિડીયો જાહેર કર્યો હતો અને હવે અન્ય એક વિડીયો પણ જાહેર કરી દીધો છે. આપને ટીવી સ્ક્રીન પર અન્ય વિડીયો બતાવી રહ્યા છીએ કે જે હાલમાં જ ભાજપે જાહેર કર્યો છે. મેં ભી ચોકીદારનો વધુ એક વિડીયો હવે જાહેર થઈ ચૂક્યો છે. આ બંને વિડીયો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ભાજપના કેમ્પેઇનનો જ આ એક ભાગ છે. જે રીતે વિપક્ષ સતત ચોકીદાર ચોર હેના જે આક્ષેપો છે તે લગાવતું આવ્યું છે, તેના પરથી જ ભાજપે હવે જે સમગ્ર આક્ષેપો છે તેનો ઉપયોગ કરીને ક્યાંક મેં ભી ચોકીદાર નામનું કેમ્પેઇનનું આરંભ કરાવવાનું નક્કી કર્યું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે 31 માર્ચથી આ અભિયાનની શરૂઆત પણ કરાવશે. જો કે તેની સીધી ઝલક સોશિયલ મીડિયા પર પણ જોવા મળી છે. 16 માર્ચે એક વિડીયો, પહેલો વિડીયો જાહેર કર્યો હતો અને હવે બીજો વિડીયો આજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ બંને વિડીયોમાં ક્યાંક ઝલક દેખાશે. આપને બંને વિડીયો ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે. ભાજપના જ કેમ્પેઇનનો એક ભાગ. જે રીતે સતત વિપક્ષના આક્ષેપ છે તેને લઈને હવે મેં ભી ચોકીદાર નામનું કેમ્પેઇન શરૂ કરવા જઈ રહ્યા છે અને લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી સાથે જોડાઓ અને મેં ભી ચોકીદાર કેમ્પેઇનને આગળ વધારો. જો કે પ્રધાનમંત્રી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચોકીદાર શબ્દ ઉમેરી પણ દીધો છે. ત્યારબાદ અમિત શાહે પણ આ શબ્દ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઉમેર્યો. એટલું જ નહીં, આ કેમ્પેઇનનો ભાગ ભાજપના મોટા નેતાઓ પણ બનશે અને તેઓ પણ આ કેમ્પેઇનને આગળ ધપાવવાની કોશિશ પણ કરશે. 2014માં ચાયવાલા એક એવો શબ્દ રહ્યો કે જે શબ્દને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ પણ ખૂબ કર્યો અને એ જ શબ્દથી ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે લહેર છે તે પણ લોકોમાં જોવા મળી. હવે ફરી એક વખત ચોકીદાર શબ્દનો ઉપયોગ પોતાના કેમ્પેઇનમાં ભાજપ 2019ની આવનારી ચૂંટણીમાં કરશે.